સુરત રેલવે સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો બનાવ છે। બે યુવકો ગોલ્ડન ટ્રેનમાં લડી રહ્યા હતા। બંને યુવકોને સુરત રેલવે સ્ટેશને પૂછપરછ માટે લવાયા। દરમિયાન બે પૈકી એક યુવક ઢળી પડ્યો। યુવક અચાનક જ ઢળી પડતા જ હોસ્પિટલ લવાયો। યુવકનું સારવાર દરમિયાન મોત થયું। પોલીસ દોડી આવી। પોલીસે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। ગઈકાલ રાતના ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ ડબ્બામાં પેસેન્જરો ઝઘડતા હોય તેવી વર્દી આરપીએફને તેમના કંટ્રોલ દ્વારા મળેલ હતી। જે અનુસંધાને આરપીએફ અને જીઆરપીના સ્ટાફે ટ્રેન પર જઈ અને જનરલ ડબ્બામાંથી જે ઝઘડતા હતા તે ઈસમો કુલ 3 ઈસમોને આરપીએફ થાણામાં લઈને આવેલા અને તેઓની પૂછપરછ ચાલુ હતી। તે દરમિયાનમાં જ એક જે અજાણ્યો ઈસમ છે તે બેભાન જેવી સ્થિતિમાં આવતા મેડિકલ ઓફિસરને રેલવે દવાખાનામાંથી બોલાવવામાં આવેલ અને ત્યારબાદ એમને જણાવ્યા મુજબ તેને દાખલ કરવાની જરૂર જણાતી હોય જેથી 108 એમ્બ્યુલન્સ બોલાવી એને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ અને સ્મીમેર હોસ્પિટલ લાવેથી તેને ફરજ ઉપરના ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરેલ હતો। જે અંગેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને તપાસ કરવામાં આવી રહી છે।